કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। વડોદરા ડભોઈની તરસાણા મેઇન કેનાલમાંથી સિંધિયાપુરા તરફ જતી પેટા કેનાલ નંબર 4માં 7 ફૂટનું ગાબડું પડ્યું અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો। છેલ્લા 2 દિવસથી આ જ સ્થિતિ છે। તંત્રને આ અંગે જાણ પણ કરાઈ છે, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। કેનાલમાં ગાબડું પડ્યું હોવાથી પાછળના વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચતું નથી। તો ગાબડાના કારણે આસપાસના ખેતરોમાં ડાંગરના પાકમાં પાણી ફરી વળ્યા છે। યોગ્ય દેખરેખ અને માવજતના અભાવે વારંવાર આ પ્રકારે ગાબડા પડે છે, ત્યારે તાત્કાલિક અસરથી ગાબડા પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે। કોન્સોલી નજીક તરસાણા મેઇન કેનાલનો જે ફાટ્યો છે 4 નંબર, ત્યાં 7 ફૂટનો ગાબડો પડેલો છે, જેનાથી પાણી વેડફાઈ જાય છે। એક જે ગાબડો પડેલો છે, ગાબડાના નીચાના ભાગમાં જ્યાં પાણી જાય છે ત્યાં પાકને નુકસાન થાય છે ને આગળના ખેડૂતોને આ પાણી મળતું નથી, જેના લીધે એ લોકોને પણ નુકસાન થાય છે પાણી ન મળવાના કારણે। 4 નંબર પંસોલી હાઈવે પર 7 ફૂટનો ગાબડો પડવાથી પાણી વેસ્ટેજ જાય છે, પાછળથી પાણી પહોંચતું નથી અને આ પાછલા ખેડૂતો પાણી લીધે વલખા મારે છે। આગળ પાણી બીજા પાકને નુકસાન કરે છે, બીજા લોકોના ખેતરોમાં ભરાઈ જાય છે, તે નુકસાન થાય છે, પાછળ પાણી નહીં મળતું ને આ લોકો કોઈ ધ્યાન આપતા નથી। ડભોઈ તાલુકાના વઢવાણાની જે 4 નંબરની કેનાલ છે, એ કેનાલમાં 7 ફૂટનું ગાબડું પડ્યું છે। હું મારા કેમેરામેનને કહીશ કે ગાબડું બતાવે। જો આ કેનાલમાં મોટું ગાબડું પડવાના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, પાણી વેડફાઈ રહ્યું છે, અધિકારીઓ જોવા પણ નથી આવતા। છેલ્લા 2 દિવસથી આ ગાબડું પડેલું છે। આ ગાબડાના કારણે જે પાણી છે એ કેનાલોમાંથી વેસ્ટેજ વહી જાય છે। આપ જોઈ રહ્યા છો જે પાણી, હાલ જે ખેતરો છે ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ખેતરોમાં પાણી ઘૂસવાના કારણે પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સર્જાઈ રહી છે અને જે બાજુની ખાડી છે તેમાં વેસ્ટેજ પાણી વહી જાય છે। વઢવાણાની આ જે મેન કેનાલ છે એ કેનાલમાં 7 ફૂટનું ગાબડું પડવાના કારણે હાલ ખેડૂતો પરેશાન છે। તો વહેલી તકે જે લાગતા વખતે અધિકારીઓ છે ત્યાં કેનાલનું ગાબડું પૂરે એવી ખેડૂતોની માંગ છે। હસન ખત્રી, TV9 ડભોઈ।